નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત હોટ ટોપિક કાર્યક્રમ સાથે હું છું આપની સમક્ષ તનુ ખટીક। દર્શક મિત્રો, હોટ ટોપિક કાર્યક્રમમાં આપણે ચર્ચા કરતા હોઈએ છીએ અલગ અલગ મુદ્દાઓ પર। જે મુદ્દાઓ પર વાત થવી જરૂરી છે તે તમામ મુદ્દાઓ પર આપણે હોટ ટોપિક પર ચર્ચા કરીએ છીએ। આજે વાત કરવી છે રાજ્યના જે કફોડી હાલતમાં રોડ રસ્તાઓ દેખાઈ રહ્યા છે આ મુદ્દે વાત કરવી છે। અને ખાસ કરીને જ્યારે જનતા ટેક્સ ભરતી હોય છે અને તેની સામે જે સામાન્ય સુવિધા જેવી રોડ રસ્તા પર નથી મળતા અને જનતા ત્રાહિમામ પુકારી ઉઠી રહી છે અત્યારે તે મુદ્દે વાત કરવી છે। અને આ મુદ્દે આપણી સાથે ત્રણ ગેસ્ટ જોડાઈ ચૂક્યા છે। આપણી સાથે જોડાયા છે નિલેશભાઈ સોલંકી કે જેઓ ભારતીય જનતા પાર્ટીના નેતા છે, અતુલભાઈ ગામેશ્રી કે જેઓ સામાજિક કાર્યકર્તા છે અને સંજયભાઈ બારોટ કે જેઓ કોંગ્રેસથી નેતા છે। આપ ત્રણેયનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। નમસ્તે। શરૂઆત કરીએ પહેલા તો શોની કે અત્યારે જે રોડ રસ્તાની હાલત કફોડી જોવા મળી રહી છે। ક્યાંક વાતો થતી હતી કે છેવાડાના ગામડાઓ સુધી વિકાસ પહોંચી રહ્યો છે, પરંતુ જે રાજ્યના મહાનગરો છે તેની જ હાલત અત્યારે કફોડી જોવા મળી રહી છે। નિલેશભાઈ, આપથી શરૂઆત કરીએ। ચોક્કસથી બેન કે આ વખતે ખૂબ જ પ્રમાણમાં 100% આપણે માનવું પડશે કે રોડ રસ્તા તૂટ્યા હોય, એના સમારકામ થતા હોય, એના નિયમિત રીતે હમણાં જ આપણે પરમ દિવસે 2 દિવસ પહેલા જ ગુજરાતમાં કેબિનેટ મંત્રી આપણા જેટલા મુખ્યમંત્રી શ્રીએ 7 જિલ્લા જે મેઇન જિલ્લા હોય એના સમારકામ માટે એમને આપી દીધું। 3 દિવસનું સત્ર પણ હતું, એમાં પણ આ મુદ્દો ઉઠ્યો હતો। અને આપણે જોયું કે બનાસકાંઠામાં જે પૂર પ્રકોપ આવ્યો છે કે પનામા કડાણા ડેમ છલકાઈ ગયો, બાકીના ગુજરાતના ડેમો પણ રેડ એલર્ટ હતા। એટલે માનવું પડે કે ઉપરવાસથી વરસાદ ઘણો વધારે પડ્યો છે। બનાસકાંઠામાં પૂર પ્રકોપ જેવી સ્થિતિ કે મુખ્યમંત્રી પોતે ત્યાં રોકાયા હતા અને ત્યાંના સામાન્ય વ્યક્તિઓની જે જરૂરિયાત હતી અને ત્યાં તાત્કાલિક સર્વે પણ ચાલુ કરી દીધો છે। એટલે બાકીના રાજ્યના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓમાં પણ જે સ્થાનિક ધારાસભ્ય, સ્થાનિક ત્યાંના જે સાંસદ, ત્યાંના જે કલેક્ટર, ટીડીઓ આ બધાને સૂચના આપી દીધી છે કે તાત્કાલિક, એટલે આપણે સમજીએ કે 15 જૂનથી જે કોર્પોરેશન તંત્રનું ચોમાસું બેસતું હોય અને દિવાળી એટલે નવરાત્રી પહેલા દિવાળી શરૂઆત થતે એના રોડ રસ્તાનું જે કામ હોય નિર્માણ કરવા માટેની જવાબદારી એ અધિકારીઓ, એ તંત્રના જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એ બધા સુપ્રત રીતે એની જવાબદારી પૂરી કરે છે। એટલે થોડા સમયમાં કદાચ હું માનું ત્યાં સુધી સમારકામ પણ ચાલુ રહ્યું છે અને અઠવાડિયાથી કદાચ 4-5 દિવસથી વરસાદની એક કહેવાય કે નહિવત થયો છે, વરસાદ પડ્યો નથી। તો મને એવું લાગે છે કે હવે પાણી જ્યાં પૂર જેવી પ્રકોપ સ્થિતિ છે ત્યાં પાણી ઓસરવાની રાહ જોઈ રહ્યા છે, છતાંય ત્યાં પૂરની સ્થિતિમાં પણ આપણે ગઈકાલે જોયું કે મહેસૂલ વિભાગના, રેવન્યુ વિભાગના અધિકારીઓ ઘરે ઘરે સર્વે કરી રહ્યા છે। કેશ ડોલ ચૂકવવાની હોય તો કેશ ડોલ ચૂકવી દેશે, એ લોકોને રેન બસેરામાં રોકાવાના હોય, સવાર સાંજ જમવાનું હોય, એટલે પ્રાયોરિટી પહેલા જે હતી અને બાકીના જે જિલ્લાઓના રસ્તા, રોડ રસ્તા જે તૂટેલા છે, ઘણા બધા બ્રિજ છે તો બ્રિજનું પણ સમારકામ ચાલુ થઈ ગયું છે। હવે એક્ઝામિનેશન પણ મહિનામાં 2 વાર થાય છે તો અમુક બ્રિજમાં જે રસ્તો બંધ કરવો પડે એને વૈકલ્પિક વ્યવસ્થા ડાયવર્ટ આપવું પડે એ પણ આપી રહ્યા છે। એટલે તંત્ર એના જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, અધિકારીઓ છે, બધા જ કામે લાગ્યા છે। એટલે હું માનું ત્યાં સુધી થોડા જ સમયમાં હવે નવરાત્રી ચાલુ થાય પહેલા કદાચ બધા જ રસ્તાઓ જેવા હતા એવા થઈ જશે અને વરસાદની પણ થોડી હવે સ્થિતિ નબળી પડી છે। જી આગળ વાત કરીએ આપણે તો ઘણીવાર એવું થતું હશે કે જનતાને કહેવામાં આવે છે કે કામ થઈ રહ્યું છે, પરંતુ અત્યારના સમયમાં પણ હાલની પરિસ્થિતિમાં ઘણા એવા બ્રિજ છે જેની કામગીરી ગોકળ ગાયની સ્થિતિએ ચાલી રહી છે। ઘણા એવા બ્રિજ છે અને ક્યાંક પાણી આવે ને પાળ બાંધે તેવી પરિસ્થિતિ ઊભી થતી હોય છે। આપનું શું કહેવું છે? જે રીતે ગુજરાતની અંદર 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને 30 વર્ષની અંદર પૂરા ગુજરાતના રોડ પેરિસના જેવા રોડ થઈ જવા જોઈએ, પરંતુ આપણે જોઈ શક્યા છે કે જે ધારાસભ્ય છે પૂર્વ એમને પણ કીધું છે કે 100 રૂપિયા આવે છે એમાંથી 30 રૂપિયાનો જ ખર્ચો થાય છે, 70 રૂપિયા ગાયબ થઈ જાય છે। મહત્વની બાબત એમને દિલની વાત અને જે મોદી સાહેબ મનની વાત કે છે તે મનની વાત એમને કહી નાખી। બીજી બાજુ જોવા જઈએ તો જે તે ગુજરાતની અંદર જે પણ રોડો તૂટી જાય છે તો રોડ પાછળ 5 વર્ષનો કોન્ટ્રાક્ટ હોય ને 5 વર્ષમાં કાંઈ પણ રોડને થાય તો એ કોન્ટ્રાક્ટરે કામ કરવાનું હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક હવે જ્યારે રોડો તૂટ્યા છે ત્યારે મુખ્યમંત્રી એમની રાહત ફંડમાંથી નાણાં ફાળવશે, તો આ જરૂરી નથી, આ કોન્ટ્રાક્ટર પાસે કામ કરાવવાનું છે। હાલમાં જ વડોદરા શહેરના તમામ બ્રિજ ખખડી ગયા છે, જે ચાલુ બ્રિજ છે એમાં ગાબડા પડ્યા છે।
તો આ કઈ રીતની આ લોકો કામગીરી કરે છે તે રોડના કોન્ટ્રાક્ટરોએ જોવું જોઈએ. સાથે જે રોડ બનતો હોય ત્યારે જે તે સુપરવિઝન જે તે વિભાગ કરતું હોય છે, તો આમાં ક્યાંય સુપરવિઝન જેવું હોતું નથી. અને મારા ધ્યાને જે આવ્યું કે ચેન સિસ્ટમ ચાલે છે, ટકાવારી જે ચાલતી હોય છે, ટકાવારીના કારણે કોન્ટ્રાક્ટર ક્યાંક ને ક્યાંક રોડ બનાવવામાં ગેરરીતિ આચરતો હોય છે, એવું પણ મારા સામે આવ્યું છે અને એવું થતું હોય છે. હવે જ્યારે કાળા રોડમાં કાળો ભ્રષ્ટાચાર આટલો બધો ફૂલ્યો ફાલ્યો ખીલ્યો છે પૂરા ગુજરાતની અંદર, અમારું વડોદરા છે તો ખડોદરા નામ મળી જ ગયું છે અમને, એટલે વડોદરાને એક ઉપનામ મળ્યું છે. અમે ખૂબ ખૂબ આભારી છે આ સરકારના સત્તાધીશોનો, આ સરકારના અધિકારીઓનો. સાથે જ્યારે પણ રોડ બનતા હોય છે ત્યારે સંકલનનો અભાવ હોય છે. રોડ બન્યા પછી યાદ આવે છે અહીંયા આપણે ગટર નાખવાની બાકી છે એટલે રોડ ખોદી નાખો, અહીંયા પાણીની લાઈન નાખવાની છે રોડ ખોદી નાખો, અહીંયા ગેસની લાઈન હવે બાકી છે નાખવાની રોડ. એટલે ક્યાંક અધિકારીઓના સંકલનનો અભાવ, સરકારના અધિકારીઓનો સંકલનનો અભાવ, જેના કારણે ગુજરાતને પેરિસ જેવા રોડ નહીં હજુ સુધી મળ્યા નથી. એટલે કાળા રોડમાં કાળો ભ્રષ્ટાચાર જે ચાલી રહ્યો છે એ બંધ કરવો જોઈએ, ચેન સિસ્ટમ બંધ કરવી જોઈએ. ગુજરાતનો નાગરિક જ્યારે વેરો ભરતું હોય એને વેરાનું વળતર મળવું જોઈએ, પરંતુ કળતર મળી રહ્યું છે. એટલે જે રીતના મુખ્યમંત્રી સાહેબ સારી વાતો કરે છે, પરંતુ અહીંયા મૃદુ રહેવાની કોઈ જરૂર નથી. જનતા ટેક્સ ભરે છે, કોર્પોરેશનનો ટેક્સ ભરે છે, વ્હીકલ ખરીદે ત્યારે ટેક્સ ભરે છે, રોડ ટેક્સ ભરે છે અને પાછો ટોલ ટેક્સ ભરે. તેમ છતાં આ જનતાને ખાડા કબૂચડામાંથી કૂદીને જવું પડે છે. સાથે વિપક્ષ પણ જે કોંગ્રેસ છે એને પણ અમે કહી રહ્યા છે કે તમારા પણ આંદોલન બહુ ઓછા ને બહુ નાના પડી રહ્યા છે. જનતા જ્યારે ટેક્સ ભરતી હોય તમે વિપક્ષ વાંચો તો આંદોલન એ રીતના કરો કે જે રીતે ભારતીય જનતા પાર્ટી આંદોલન કરતી હતી એવા આંદોલન કરો. આ જનતાના વેરાના રૂપિયા છે. જો બ્રિજોમાં ગાબડા પડતા હોય, બ્રિજોની કામગીરી ધીરે થતી હોય, તો આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કેમ નથી કરતા? બ્લેકલિસ્ટ ન કરે કેમ કે બધાની ટકાવારી ચાલતી એટલે બ્લેકલિસ્ટ કરતા નથી. તો જે અમારા ભાઈ ભારતીય જનતા પાર્ટીમાંથી બેઠા છે, અમારો મેસેજ તમારા ભારતીય જનતા પાર્ટીમાં પહોંચાડજો, કોંગ્રેસને પણ કે અમારો મેસેજ પહોંચાડજો. કારણ કે સત્તામાં છે તો સારા કામો કરો. તમને જનતાએ સારા કામો માટે બેસાડ્યા છે, જનતા એમના વેરાનું વળતર માંગી રહી છે, તો સારા રોડ રસ્તા, સારી પ્રાથમિક સુવિધા આપવાની ભારતીય જનતા પાર્ટીનું કામ છે. જો આ કામ ભારતીય જનતા પાર્ટી સારું નથી કરતી તો વિપક્ષનું કામ એ છે કે આંદોલનો કરો અને જનતાને વેરાનું વળતર આપવાનો પ્રયાસ કરો. હાલમાં ગુજરાતની અંદર કાળા રોડમાં કાળો ભ્રષ્ટાચાર, બ્રિજોમાં ગાબડા અને ઠેર ઠેર રોજે રોજ સમાચાર અને ટ્રાફિક જામની સમસ્યા સર્જાય. ટોલ ટેક્સ ભરવાનો છતાં ટ્રાફિકમાં ઊભું રહેવાનું. એટલે સરકારે જાગવું પડશે. આગામી દિવસોમાં જે રોડ રસ્તા બનાવવાના છે તો સરકાર રૂપિયા ના આપે, જે કોન્ટ્રાક્ટર હતો એ કોન્ટ્રાક્ટર જાતે બનાવે, એના ખર્ચામાંથી બનાવે. અમારે હમણાં 2 દિવસ પહેલા જ આજવા રોડનો આખો રોડ જે છે, આજવા રોડ થી વડોદરા આવતો રોડ 6 મહિના પહેલા બનાવ્યો છે અને આખો જર્જરિત થઈ ગયો, આખો તૂટી ગયો છે. રોડમાં રેતી કપચી ઉપર આવી ગઈ છે. તો કલેક્ટર શ્રી, રોડ વિભાગના અધિકારી શ્રી, મુખ્યમંત્રી શ્રી, આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરો. અને મને તો એવું લાગે છે હવે કંપનીઓ લાવવી પડશે, કંપનીઓ સાથે કામ કરાવો તો ગુજરાતને સારા રોડની સુવિધાઓ મળશે. જી, અતુલભાઈએ જે રીતે વાત કરી કે ભારતીય જનતા પાર્ટીના જે પૂર્વ નેતાઓ છે તે ક્યાંક તેમની પોલ ખોલી રહ્યા છે અને ઘણા એવા નેતાઓ નિવેદન પણ આપી રહ્યા છે. આ બાબતે સંજયભાઈ આપનું શું કહેવું છે? કેમ કે એક બાજુ કામગીરીની વાતો થઈ રહી છે, બીજી બાજુ જે અકસ્માતોની જે સંખ્યા વધી રહી છે તેમાં એવા પણ આંકડા સામે આવ્યા છે કે રસ્તા ઉપર સ્ટ્રીટ લાઇટ નથી. જે રોડ રસ્તા અને જે હાઈવે છે ત્યાં લાઇટોનો પણ અભાવ છે, જેના કારણે અકસ્માત થાય છે. આપને જણાવી દઉં કે જે તથ્યકાંડ જે થયો હતો, આ તથ્ય જે અકસ્માતની જે ઘટના સામે આવી હતી તેમાં પણ બ્રિજ પર લાઇટનો અભાવ હતો અને તેના કારણે અકસ્માત સર્જાયો હતો. તેવા પણ ઘણા આંકડા સામે આવ્યા છે કે ઘણા એવા બ્રિજોની હાલત કફોડી છે અત્યારે. અલીબેન, સૌપ્રથમ તરુબેન તમને ધન્યવાદ આપીશ. સાથે મારા રાજકીય વિસ્તાર તરીકે બરોડાથી અતુલભાઈને પણ હું ધન્ય વિપક્ષને આપે મને રજૂઆત કરી. તમે જો 30 વર્ષથી આપે જ કીધું ગુજરાતની અંદર કોર્પોરેશન નથી, વિધાનસભા નથી, છતાંય વિરોધ પક્ષ તરીકે તમામ કોંગ્રેસના નેતાઓ જ્યારે રોડ હોય, ભ્રષ્ટાચારના મુદ્દા હોય, શિક્ષણના મુદ્દા હોય, કે નકલી કચેરી હોય, નકલી પોલીસવાળા હોય, એ તમામ મુદ્દે કે પેપર ફોડ મુદ્દે એક આંદોલન કોંગ્રેસે કોઈ બાકી નથી રાખ્યું. અમે તો આજે કહીએ છીએ 30 વર્ષથી સત્તા નથી છતાં ભારતીય જનતા પાર્ટીની સામે, આ હિટલરશાહીની સામે ખુલ્લેઆમ
કોંગ્રેસનો એક એક સૈનિક તૈયાર. હવે તો તમે જો કોઈ ભ્રષ્ટાચાર કરે પણ આ તો વોટની ચોરીઓ કરે છે. રાહુલજી આજે તમે જો બિહારમાં કેટલું પકડ્યું. અમારા વિપક્ષ નેતા અમિત ચાવડાને હું ધન્યવાદ આપું છું કે સીઆર પાટીલની અંદર ગુજરાતના જે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ છે એમના મત વિસ્તારની અંદર 25,000 મતદારો એ લોકોને પોલ પકડ્યું. એટલે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં કોઈ આશા ના રાખો. તમે રોડ ખાડા પણ આખા બીજ 3 વર્ષથી ખોખરાનો બીજ કોકને તો બીજ બનાવવા માટે પૈસા આપવા પડે. પણ શરમજનક ઘટના કહું છું, ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ લાજવાની જગ્યાએ ગાજી રહે છે. આજે 3 વર્ષથી વાળા વાયા ખોખરાનો બીજ કોના સીએમના આશીર્વાદ છે કે માન્ય મેયરશ્રીના આશીર્વાદ છે? કેમ તૂટતો નથી? કેમ ભ્રષ્ટાચારીઓને જેલમાં નાખવામાં નથી આવતા? ઉપરથી એમના માલિત્યા મને તેના કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. એના કારણે આ પરિસ્થિતિ આ ગુજરાતની થઈ છે. માન્ય સીએમ સાહેબ કે ડાયરાની વાર્તાઓ કરશે, પણ સીએમ સાહેબનું આભર છે કે કયા ચોમાસાની દાખલા તરીકે હું પુરાવો આપું. સીએમ સાહેબ ગાંધીનગરમાં કીધું કોઈ પણ જગ્યાએ રોડ રસ્તા ખાડા ના પડવા જોઈએ. એમના જ માની ત્યાં મરાઠીએ ખાડો ખોદીને એક નહીં જેવો છોકરો ખાડામાં પડી ગયો. આ સીએમનું પણ જો સાંભળવા નહીં આપતું તો વિપક્ષ કે ભારતીય જનતા પાર્ટીના નેતાનું શું સાંભળશે? હવે કાલનો જ દાખલો કડીની અંદર ધારાસભ્યએ એમના એન્જિનિયરને કીધું આ રોડ ખાડાઓ પૂરી નાખો. એમના માની ત્યાં મરાઠીના અધિકારીએ કીધું તમારાથી થાય કરી નાખો, કોઈ સંજોગોમાં નહીં થાય. જો ધારાસભ્યની હાલત હોય, એમના સંસદ સભ્યો ભાઈ મનસુખ વસાવા હોય કે નારાયણભાઈ કાછડિયા હોય, એ ભાજપના નેતાઓનો પણ હું ધન્યવાદ આપું છું. અતિ જે ભ્રષ્ટાચાર એ લોકો કંટાળી ગયા છે. એ ખુદ એવું કહે છે ભારતીય જનતા પાર્ટી હવે નામ આપી દેવાનું છે ભાજપની જગ્યાએ ભ્રષ્ટાચારી પાર્ટી. ખાતો નથી, ખાધા વગર કામ કરવા દેતો નથી. એક પણ કામ જો ખુદ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કહે છે ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર ને ભ્રષ્ટાચાર. હું એનો પુરાવો આપી શકું છું કે આજે મોદી સાહેબ આવ્યા મારા નિકોલની અંદર. સાહેબ એમને કોને રોક્યા હતા? ગોપાલ ચોકમાં વગર વરસાદે ગટરોના પાણી ઉપરાય. કોર્પોરેશનની જવાબદારી શું? ગટર, રોડ, પાણી લાખો રૂપિયા ટેક્સ આપે છે. શું જનતા તમને આના માટે આપે? તમારા વડાપ્રધાન આવે તો રાતોરાત ચાલુ વરસાદે આરસીસી રોડ બને. શું મારી જનતા તમને ટેક્સ નથી આપતી? મારી બેન મને એક વાર બોલવા લેજો. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ 30 વર્ષથી સત્તામાં છે. જન્મદિવસ ઉજવો મને આનંદ છે, મારા પર દેશના વડાપ્રધાન. પણ મારા વડાપ્રધાન કાશ્મીરમાં જઈને માન્ય ગૃહમંત્રીજી કાશ્મીરમાં જઈને એમ કહેતા હોય કે ઈદ આવશે ને 2 બાટલા પીધ મારી ગુજરાતની જનતાએ તો તમને 30 વર્ષથી ખોબે ખોબે મત આપ્યા. 500 રૂપિયા ગેસનો બાટલો આપો અને દિવાળી આવે છે, તહેવાર આવે છે, મને 2 બાટલા મફત આપો. શું આના માટે તમને 30 વર્ષથી ખોબે ખોબે મત આપ્યા છે? ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હંમેશા માટે જૂઠું બોલું, જોરથી બોલું, વારંવાર બોલું. અમે તો હંમેશા માટે એક મુદ્દા માટે હું પોતે પુરાવા આપીશ. આપણે નિકોલના પુરાવા આપ્યા હતા, આજની તારીખ પર હું પુરાવા આપી શકું. મારી જોડે એટલા બધા મુદ્દા છે. કેમ કે નિકોલની અંદર વટવાની અંદર વિપક્ષ તરીકે મેં ઉઠાવ્યો તો અવાજ. ગરીબોને જે મકાન આપવામાં આવતા હતા ને મારી બેન, મકાન આપ્યા વગર 200 કરોડના મકાનો તોડી નાખ્યા. આવડો મોટો આ ભ્રષ્ટાચાર. છતાંય ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હોય, મેયર હોય, લાજવાની જગ્યાએ ગાજે છે. એટલે શરમ આવે છે મારી બેન. અને ખરેખર હું મીડિયાને પણ ધન્યવાદ આપું. ચોથી જાગીરી તરીકે વિપક્ષ, વિરોધ પક્ષના નેતા અને તમામ મીડિયા એક અવાજ થઈને 30 વર્ષથી આ ભાજપના નેતાઓને બતાવે. છતાંય એ લોકો સાચું બોલવાની જગ્યાએ કેવું ને પેલી ઘરખોટીમાં બોલેલા ને, જૂઠું એટલે જૂઠું સિવાય જનતાની વાત માનવાની નહીં. હું નથી કહેતો, એમના અમિત શાહ પોતે કહેતા હતા કે ભાઈ જે અમને તોડવું પડ્યું નારોની અંદર એ કોના આશીર્વાદથી બન્યું? ગેરકાયદે બાંધકામ કોના આશીર્વાદ થયું? 30 વર્ષથી સત્તા એમની છે, મેયર એમના, અધિકારીઓ એમના, ધારાસભ્યો એમના. છતાંય કોંગ્રેસ ઉપર આક્ષેપ ના કરી. ભાઈ તમને કોને રોક્યા? તોડી નાખો. માન્ય મુખ્યમંત્રી હવે 30 વર્ષે સુફિયાની વાતો કરી તોડવા નીકળ્યા છે. ભાઈ તમારા રાજમાં આવડા મોટા ભ્રષ્ટાચાર છે. એના કારણે માની ત્યાં મરાઠાના કોન્ટ્રાક્ટરને મૂકવામાં આવે છે અને એ લોકો જાણી જોઈને ભ્રષ્ટાચાર કરાવે છે અને ડાયવર્ટ કરવાના મુદ્દાઓ માત્ર ઉત્સવ તાઇફાઓ મતી આ બહાર નીકળતી નથી. સરકાર લાખો રૂપિયા જનતાના ટેક્સના તાઇફાઓ ઉત્સવો સિવાય કોઈ વાત નથી. વારંવાર માન્ય વડાપ્રધાનને ગુજરાતમાં દોડીને આવું પડે. શરમજનક ઘટના કહેવાય. મને દુઃખ થાય છે કે વડાપ્રધાન વારંવાર આખા દેશની મણિપુર માટે નહીં બોલતા. આજે કેટલા વર્ષથી મણિપુર કે આખા દેશનો આ પ્રશ્ન છે. વિપક્ષ તરીકે હું અવાજ ઉઠાવીશ. માન્ય વડાપ્રધાન
મને ખરેખર ગુજરાતની ગૌરવ થાય મારા દેશના વડાપ્રધાન, પણ જ્યારે ગુજરાતની પણ આપત્તિ આવે છે ત્યારે વડાપ્રધાન કેમ નહીં ગયા? બનાસકાંઠા જવું જોઈએ કે તમને ખોબે ખોબે મત આપ્યા છે? સાહેબ, કોઈ ભારતીય જનતા પાર્ટીનો નેતા નહીં ગયો, સુફિયાની વાતો કરે છે એમના માનીતા મને ત્યાં તેમ કહે છે કે સંસદ સભ્ય દેખાતી. મારા બેન સંસદ જ્ઞાની બેન, હું ધન્યવાદ આપું છું. જી જી સંજયભાઈ, આપને રોકવા માંગીશ. જી સંજયભાઈ, માફ કરશો, આપને રોકવા માંગીશ. જી નિલેશભાઈ, પહેલા તો અમને જે મુખ્યમંત્રીની વાત કરી, તો આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના 4 વર્ષ પૂર્ણ થયા અને ખૂબ જ સારી એવી એમને ગુજરાત વતી હું એમને અભિનંદન પાઠવું છું. બીજું કે આપણે વોટ ચોરીની વાત કરી, તો બેન સ્વર્ગીય ઇન્દિરા ગાંધીજીને સુપ્રીમ કોર્ટે ઘરે બેસાડ્યા હતા 6 વર્ષ માટે. કેમ કે ખોટી રીતે જીત્યા હતા. તો વોટ ચોર તો એમની ત્યાં ગંગોત્રી કહેવાય. બીજું કે બાબા સાહેબ આંબેડકરના 73,000 વોટ આ લોકોએ ખારીજ કરાયા હતા અને ચાચા નહેરુ એમને હરાયા હતા. તો વોટ ચોર તો આ લોકોની પહેલાથી ઇતિહાસ રહેલો છે. તમારા વચ્ચે હું નથી બોલ્યો. બીજું કે તમે પોતે કાઉન્સિલર છો તો તમને ખબર હોવી જોઈએ કે મુખ્યમંત્રી અમારા જગદીશ વિશ્વકર્માજી ત્યાંના પ્રભારી જે બનાસકાંઠામાં ગયા, તમારા જ્ઞાનીબેન સાંસદ ક્યાં ગયા હતા? તમારા સુધી પાણીમાં એક મિનિટ તમારા સંસદના ઉદ્ઘાટન હોય. નિલેશભાઈ, હું આપને રોકવા માંગીશ. આપણે ટોપિક થી બહાર જઈ રહ્યા છીએ અત્યારે. રાહુલ ગાંધીજી બેંકોકમાં, થાઈલેન્ડમાં ક્યાં જાય? પ્રવાસ આપો. તમે આજે દેશમાં સારી એવી જે જરૂરિયાત હોય ત્યારે આજે ગુજરાતમાં છે. એક મિનિટ ઉભારો ભાઈ, ઉભારો. સાંભળવાનું છે હજી તો તમારે કે તમારા મલ્લિકાર્જુન ખડગે ગુજરાતમાં સડેલી કર્યું. અરે ભાઈ, આખી કોંગ્રેસ જ સડેલી થઈ ગયેલી છે. તમે ક્યાં 30 વર્ષથી તમારે અમારી જરૂર પડે છે. વચ્ચે બોલશે તો હું એમની વાત રોકવા માંગીશ. નિલેશભાઈ, સંજયભાઈ, હું તમને રોકવા માંગીશ કેમ કે આપણે ટોપિક થી બહાર જઈ રહ્યા છે. આપણે જે ટોપિક પર વાત કરવાની છે રોડ રસ્તાની, એવું થાય કે એમને આક્ષેપ કર્યા, મારે જવાબ નહીં આપવાનો. ના નિલેશભાઈ, તમે આક્ષેપનો જવાબ આપી શકો છો, પરંતુ હું તમને બંને આટલા બધા આક્ષેપ કર્યા તો મારે તો જવાબ આપવો જરૂરી છે ને કે આજે જવાબ આપવો જરૂરી છે. પરંતુ નિલેશભાઈ, અત્યારે આપણે જે ટોપિક પર ચર્ચા કરવી છે તેની પર આગળ ચર્ચા કન્ટિન્યુ કરીએ. મુખ્યમંત્રી એક મિનિટ બેન, મુખ્યમંત્રી શ્રીએ 2609 કરોડની આ સપ્ટેમ્બરમાં ફાળવણી કરી. એમાં મુખ્યમંત્રી શ્રીએ અમારું આખું લિસ્ટ છે કેબિનેટનું કે ઉત્તર ગુજરાતના 487 રોડ જે 1609 કિલોમીટર થાય છે, દક્ષિણ ગુજરાતના 499 રસ્તા કે જેમાં 1528 કિલોમીટરના રસ્તા થાય છે, સૌરાષ્ટ્રમાં 272 રસ્તા કે જેમાં 1059 કિલોમીટરના રસ્તા, અને સમગ્ર જગ્યાએ જ્યાં રોડ રસ્તા તૂટેલા છે એના માટે 2609 કરોડનું શહેરી વિકાસમાં જે આપ્યું હોય એમાં 107 કરોડની ગ્રાન્ટ જે મ્યુનિસિપલ કોર્પોરેશનને ફાળવેલી છે. તો બેન, વિકાસના કામ 30 વર્ષથી કેમ લોકો વોટ આપે છે એ કોંગ્રેસને નથી ખબર પડતી. કેમ નથી આવતા? જીતતા કેમ નથી? જીતવું નથી, ટીવી ડિબેટમાં આવી તમે કામ કરો છો એ વસ્તુ નથી. તમે જમીન ઉપર કેમ નથી જતા? કામ કરે છે ને બેન, તો એનાથી ભૂલ થાય. અને એટલા જ માટે 30 વર્ષથી વધારે શાસન, એમના કદાચ ભૂલ થતી હશે, 32 વર્ષનું શાસન છે ભારતીય જનતા પાર્ટીનું. કેમ તમે હટાઈ નથી શકતા? કેમ તમે એવું પણ લાગી રહ્યું છે ને નિલેશભાઈ? જી નિલેશભાઈ, સ્વર્ગીય ઇન્દિરા ગાંધીજી, નહેરુ, સાંભળો, બાબા સાહેબ આંબેડકરને હરાયા હતા. વોટ ચોર તો તમે લાયા છો અને કેમ જીતતા નથી? તમે ઈવીએમ ખોટ કહી રહ્યા છો, વોટર લિસ્ટ કહી રહ્યા છો, ઇલેક્શન કમિશન કહી રહ્યા છો. તો તમે કોઈ એક મુદ્દા પર તો કહો. આજે રાહુલ ગાંધીજીએ રાફેલ ઉપર માફી માંગી, આજે ચોકીદાર ચોર ઉપર માફી માંગી. તમે કેટલા ઉપર માફી માંગશો? તો તમે વિપક્ષના નેતા છો કે શું છો? આજે તમે સડેલી કેરીઓ તમારા અધ્યક્ષ કહી રહ્યા છે તો તમારે એમાંથી બહાર નથી આવવું અને પછી ટીવી ડિબેટમાં આવીને ખાલી ભાષણ કરવાના નહીં. જનતા જાણી ગઈ છે કે તમે હવે સમગ્ર ભારતમાં લુપ્ત થઈ રહ્યા છો. ક્યાં છે આજે રાહુલ ગાંધીજી? ક્યાં છે આજે પ્રધાનમંત્રી? મણિપુર જઈ રહ્યા છે. હેડલાઇન વાંચી નથી એ ભાઈ? કેટલા વર્ષે ગયા? બોલું હવે. જી નિલેશભાઈ, આપણે ટોપિક થી બહાર જઈ રહ્યા છે. હું તમને ફરીથી રિક્વેસ્ટ કરવા માંગુ છું અત્યારે કે જે રોડ રસ્તાના ટોપિક પર આપણે વાત કરી રહ્યા છે એની પર જ ચર્ચા કન્ટિન્યુ કરીએ. સંજયભાઈ, નિલેશભાઈ, હું બંનેને કહેવા માંગુ છું મારા પરમ મિત્ર નિલેશભાઈને વિનંતી કરું, તાત્કાલિક ભાઈ નિલેશભાઈને આપને સાંભળો, તમે સાંભળો. હું એક એક કરીને પ્રશ્ન પૂછું છું. જી અતુલભાઈ, આપને પૂછવા માંગુ છું.
અમદાવાદના જે નારોલ વિસ્તારમાં જે ટુ વ્હીલર પર એક દંપતી સવાર હતું અને ત્યાં ખાડાના રાજમાં તે દંપતી ગરકાવ થયું પાણી ભરેલા ખાડામાં, અને ત્યાં કરંટ હતો પાણીમાં, અને કરંટ લાગવાના કારણે બંને દંપતી જે દંપતી હતું તે મોતને ભેટ્યું છે. આ છે રોડ રસ્તાઓની હાલત. શું કહેવું છે આપનું? મેં પહેલા જ જણાવ્યું કે 30 વર્ષના શાસનની અંદર ગુજરાતના રોડ પેરિસ જેવા થઈ જવા જોઈએ, પરંતુ થતા નથી. ક્યાંક ભ્રષ્ટાચાર એટલો બધો ફૂલ્યો ફાલ્યો છે કે તમે કે હું પકડમાં એમને લઈ જ નથી શકતા. એક ચેન સિસ્ટમ ચાલે છે, ટકાવારીની ચેન સિસ્ટમ ચાલે છે. જે ધારાસભ્યએ કીધું કે 100 રૂપિયામાંથી 30 રૂપિયા જ વપરાય છે, 70 રૂપિયા ગાયબ થઈ જાય છે. ઘણી મોટી વાત કરી નાખી એમને. મનની વાત કરી, જે તે મોદી સાહેબ મનની વાત કરે છે દર રવિવારે, એવી મનની વાત આ ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય કરી છે. તો આ ભારતીય જનતા પાર્ટીએ બહુ સુધરવાની જરૂર છે. 30 વર્ષની અંદર કરોડો અબજો રૂપિયાના રોડ બન્યા. હવે આ નારોલમાં જે બનાવ બન્યો છે, મૃત્યુ પામ્યા છે કરંટ લાગવાથી, તો આ રોડનો જે કોન્ટ્રાક્ટર છે એને તાત્કાલિક સજા કરવી જોઈએ, અને જ્યાં વીજ વાયર તૂટેલો તો એને પણ તાત્કાલિક ભારતીય જનતા પાર્ટીએ એક્શન લેવાની હોય, પરંતુ કોઈ બોલનાર નથી. એટલે ભારતીય જનતા પાર્ટી પર કોઈ એક્શન લેતા નથી. અમારી તો એક જ માંગ છે કે 30 વર્ષના શાસનમાં તમે પ્રજાને આપ્યું શું? પહેલી વસ્તુ, નથી સારા રોડ રસ્તા લ્યા, નથી પીવાનું પાણી આપ્યું, નથી ગટરની સુવિધા આલી. બસ એમને તમે કોઈને કોઈ મતદાર કાર્ડ, આધાર કાર્ડ, ફલાણું, આની અંદર જનતાને તમે ગુમરાહ કર્યા છો. જ્યારે નાગરિક ટેક્સ ભરતો હોય છે, ઘણા ગરીબો એવા છે કે કચરા વાસણ પોતું કરીને પૈસા લાવીને વેરો ભરતા હોય છે. નથી વેરો ભરતા તો ઢોલ નગારા લઈને આપ જાઓ છો, 18% વ્યાજ તમે લો છો. હવે વડોદરામાં તો એડવાન્સ વેરો લેવામાં આવે છે એક વર્ષનો. તો મારી એક જ વિનંતી, ભારતીય જનતા પાર્ટી ખોટું લગાવવાની કોઈ જરૂર નથી. જનતા જ્યારે વેરો ભરતી હોય તો વળતર આપવાની જવાબદારી તમારી છે. જનતા ટેક્સ ભરે શાના માટે ભરે? સારી સુવિધા માટે. જો તમે નથી આપી શકતા તો તમારી નાકામયાબી સામે આવી ગઈ હોય. બીજી વસ્તુ, હવે તમે કહો છો રોડ રસ્તા માટે મુખ્યમંત્રી સાહેબ પૈસા ફાળવવાના છે, કેન્દ્રમાંથી પૈસા ફાળવવાના છે, તો એ પૈસા શું કરાવો છો? આ કોન્ટ્રાક્ટરને ધીબેટો ને. કેમ કોન્ટ્રાક્ટર પાસે કામ નથી કરાવી શકતા? કેમ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ નથી કરી શકતા? પરંતુ જે ચેન સિસ્ટમ ચાલે છે, એ ચેન સિસ્ટમ જ્યાં સુધી બંધ નહીં થાય ત્યાં સુધી ગુજરાતના રોડ રસ્તા સારા નહીં થાય. મારી ગુજરાતની જનતા ખાડામાં પડશે, મરી જશે, હાડકા ભાગશે, કમરના દુખાવા થશે, એમને ગાદીઓ તૂટી જશે. તો ભારતીય જનતા પાર્ટીના સમસ્ત નેતાગણને મારી વિનંતી છે કે તમે 30 વર્ષના શાસનમાં અમે ઘણા બધા મુખ્યમંત્રી જોયા, ઘણા સચિવો જોયા, ઘણા અધિકારીઓ જોયા, તો જનતા તમને વેરાનું વળતર માંગે છે. વધારે તો કઈ તમારી પાસે માંગતું નથી. તો આ વેરાનું વળતર આપવાની જવાબદારી ભારતીય જનતા પાર્ટીની છે, કોંગ્રેસની કોઈ જવાબદારી આવતી નથી. અતુલભાઈ, સમયનો અભાવ છે, આપને રોકવા માંગીશ. વેરાનું વળતર આપો, કળતર ના આપો. જી, સમયનો અભાવ છે, આપને રોકવા માંગીશ. નિલેશભાઈ, બેન, જે લાભા વોર્ડમાં જે નારોલમાં મટન ગલીમાં જે દંપતી એક એક્સિડન્ટલી કે કોઈના બેજવાબદારી પૂર્વક જે મૃત્યુ પામે એમને શ્રદ્ધાંજલિ પાઠવું છું. અને બીજું કે આ સરકારે 2 સુપરવાઇઝર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 5 અધિકારીઓ વિરુદ્ધ બેન FIR ફર્સ્ટ ઇન્ફોર્મેશન રજિસ્ટર એ FIR નોંધી છે, એમની ઉપર કાનૂની પગલા લેવામાં આવશે. આ સરકારે લીધા છે. તંત્ર તો ભારતીય જનતા પાર્ટીનું છે ને. સરકાર ગુજરાતમાં અહીંયા છે, દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીનું છે. અને જે 30 વર્ષની વાત કરી રહ્યા છે અતુલભાઈ, સારું છે, સામાજિક કાર્યકર્તા, તો એમને જોબ પણ આપીએ કે જ્યારે આજે 4 કરોડથી વધારે ભારતમાં જે ગરીબોના મકાનો આપ્યા, 16 કરોડથી પણ વધારે જે શૌચાલય જે નતા બનાયા, જે આ લોકો બનાવવાનું ભૂલી ગયા હતા, તો આ સરકારે કર્યું. 98% નલ સે જલ પાણી પહોંચ્યું. અને ગુજરાત ભારતમાં પહેલું રાજ્ય છે કે દિવસે વીજળી આપે છે. ક્યાં ગયા હતા આ લોકો? બીજી વસ્તુ કે આજે તમે જુઓ કે આજે સોલર એનર્જી, આજે જેટલી બી એનર્જી છે એ બધું ગુજરાતમાં આજે અગ્રેસર કામ થઈ રહ્યું છે. આજે સેમી કંડક્ટર ભાઈ આ કોંગ્રેસના લોકો નતા લઈ શકતા. આજે ભારતમાં ગુજરાતમાં સારામાં સારી કંપનીઓ લાવી રહ્યા છે, કારણ કે રોજગાર ઉદ્ભવ કરી રહ્યા છીએ. 0% રેશિયો છે, ડ્રોપ આઉટ રેશિયો 2% નીચે છે. સૌથી વધારે રોજગારી ગુજરાતમાં ભારત આપી રહ્યું છે. તો આ બધા આંકડા મને ખ્યાલ નથી આવતો કે કેમ નથી જોતા. તમે ગૂગલ સર્ચ કરો, ચેટ જીપીટી સર્ચ કરો, ગ્રુપ સર્ચ કરો, તમને ગવર્મેન્ટના આંકડા મળશે ભાઈ. જે કામ અમે કર્યા છે ને એટલા માટે 30 વર્ષ કેમ કહી રહ્યા છે વિપક્ષ? 30 વર્ષ નથી ભૂલતા, કારણ કે 30 વર્ષનો તમાચો છે એમને જનતાનો.
કેમ નથી આવી રહ્યા, કેમ જીતતા નથી? ચલો અમે કઈ ખરાબ કામ કર્યા હશે તો અમે નિલેશભાઈ. ઘરે બેસીશું. નિલેશભાઈ આપને રોકવા માંગીશ. જેમ આપે કીધું કે કેમ ભારતીય જનતા પાર્ટી જે 30 વર્ષથી ઉપર થઈ ગયા તેમ છતાં જીતી રહી છે, આપ ક્યાંક ભૂલી રહ્યા છો ગેનીબેન પણ જીત્યા છે, ક્યાંક રેકોર્ડ તૂટ્યો પણ છે અને જે કામગીરીનો અભાવ દેખાતો હોય છે તેના કારણે જ જનતા વોટ આપતી હોય છે. બરાબર છે સંજયભાઈ? જી નિલેશભાઈ સમયનો અભાવ છે, સમયનો અભાવ છે. મારી બેન તમને પણ બોલવાનો મોકો આપીશ, સમયનો અભાવ છે. સંજયભાઈ આપનું શું કહેવું છે? મારી દ્રષ્ટિએ નિલેશભાઈ મારા પરમ મિત્ર છે. અમે તો એક વિપક્ષ તરીકે તમારી જોડે અપેક્ષા રાખીએ છીએ. માનનીય મુખ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ જેવા ગયા હોય, બનાસકાંઠાની ખૂબ સારી, હું તો કહું ચલો તમે તપાસ કરી મહેનત કરી, તમારી ફરજમાં આવે છે, ઉપકાર નથી બનતા, જનતા તમને લાખો રૂપિયા ટેક્સ આપે છે. હું આપના થકી તાત્કાલિક મારા ખેડૂતોને વળતર મળે. જેટલું નુકસાન કોની રાહ જોવો છો? તમને કહો છે કે વધારે વરસાદ પડી ગયો, ઘરે સુધી લોકોના ઘરોમાં પાણી 7-7 દિવસ સુધી નીકળી નથી શક્યા, તો તાત્કાલિક હજુ કઈ ગામડાઓમાં પાણી નથી ઉતર્યું, કઈ સ્કૂલો ચાલુ નથી થઈ, લોકોને ખાવાની પીવાની તકલીફ છે. તમે કહો છો ઘર છે ઘર યોજના, મારે નતું બોલું પણ ના છૂટકે વખત તમારા દાખલા લોકોને ટેન્કર આ છે. હજુ અમદાવાદ સિટીની અંદર બતાવું શું યાર સુફિયાની વાતો કરો છો? વિપક્ષ તો બોલશે, શું આરતી ઉતારો તમારા લોકોની? વિપક્ષ તો હંમેશા માટે ગરીબ જનતાના પ્રશ્ન માટે અવાજ ઉઠાવશે. અમે સત્તામાં નથી, વિપક્ષમાં છે, પણ અમારી ફરજ છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ભ્રષ્ટાચાર કરશે, ખોટું કરશે તો વિપક્ષ શહેરે નહીં ચલાવવા, હંમેશા માટે મેદાનમાં છે અને મેદાનમાં રહેશે. જી સમયનો અભાવ છે. આપ ત્રણેય અમારી સાથે જોડાયા તે બદલ આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. અને એક ખાસ વાત કહેવા માંગીશ કે પક્ષ હોય કે વિપક્ષ હોય, પરંતુ તમામ લોકો અત્યારે જે પણ પોલિટિક્સમાં છે તે જનતા માટે કામ કરી રહ્યા છે, જનતા માટે લડી રહ્યા છે. તો કોઈ પક્ષને નીચું પાડવા કે પછી કોઈ પક્ષનું ખોટું કામ બતાવવા કરતા સાથે મળીને જો કામ કરે તો વધારે સારું કહેવાય. કેમ? તો હાલ કાર્યક્રમમાં બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.